નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આઈએનએસ સુરત જહાજનું હજીરા બંદર પર કરાયું ભવ્ય સ્વાગત। સુરતમાં 24 કલાકમાં અકસ્માતના 2 બનાવ, મહિલા કોર્પોરેટરના ભત્રીજા સહિત 2 યુવકના મોત। સલાબતપુરામાં બાંધકામના નામે વેપારી પાસેથી આરોપીની 10 લાખની માંગ કરનાર 2 શખ્સોની ધરપકડ। વતન જતા સમયે રિક્ષામાં બેગ ભૂલી ગયેલ બેગ પોલીસે શોધી કાઢી પરિવારને સમયસર ટ્રેનમાં પણ બેસાડ્યો। કામરેજના ફાયરિંગ એટ્રોસિટીના કેસમાં વકીલ પર હુમલો કરનાર પિતા પુત્રની ધરપકડ। સુરતમાં ભાડા માટે મકાન માલિકે અપમાનિત કરતા મહિલાએ જીવન ટૂંકાવવા કર્યો પ્રયાસ। સમાચાર વિગતે જોઈએ। ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ આઈએનએસ સુરત 84 તાલુકાના હજીરા અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું હતું। આધુનિક યુદ્ધ ટેકનિકોની સજ્જ આ લડાકુ જહાજ હજીરા પોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા તેમજ સુરતના સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે ભારત પાસે 4 જેટલા યુદ્ધ જહાજ છે, જે પૈકી આઈએનએસ સુરત જહાજ તમામ ટેકનોલોજીથી સજ્જ છે અને સુરતના આંગણે જહાજ આવ્યું છે એ આપણા માટે ગૌરવની ક્ષણ છે અને આમ જનતા માટે આ જહાજ નિહાળવા માટે પ્રવેશ વ્યવસ્થા નથી। તારીખ 1 અને 2 મે દરમિયાન અદાણી હજીરા પોર્ટ પર તમામ આમંત્રિતોને જ પ્રવેશ મળનાર છે। યુદ્ધ જહાજ આઈએનએસ સુરતનું નિર્માણ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે, જેના મહત્તમ ઉપકરણો સંસાધનો સ્વદેશી છે, જે આત્મનિર્ભર ભારત તેમજ મેક ઇન ઇન્ડિયા વિઝનને પ્રતિબંધિત કરે છે। જહાજની લંબાઈ 167 મીટર અને પહોળાઈ 17.4 મીટર છે અને વજન 7400 ટન છે। તે 30 નોટ્સ એટલે કે 56 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે। ખાસ કરીને એ અત્યાધુનિક એમએફ સ્ટાર રડાર અને નેટવર્ક સેન્ટ્રિક યુદ્ધ ક્ષમતાઓથી સંપૂર્ણ સજ્જ છે। ઉપરાંત ચેતક, LH સી કિંગ અને MH-60R જેવા હેલિકોપ્ટરનું દિવસ રાત સંચાલન કરી શકે છે, જેમાં રેલલેસ હેલિકોપ્ટર ટ્રાન્સમિટ સિસ્ટમ, વિઝ્યુલાઇઝ એડ લોન્ચિંગ સિસ્ટમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આઈએનએસ સુરતનું નામ ગુજરાતના ડાયમંડ સિટી સુરત પરથી રાખવામાં આવ્યું છે, જે પોતાના યુદ્ધ, સમુદ્ર દરિયાઈ ઇતિહાસ અને જહાજ નિર્માણના વારસા માટે જાણીતું છે। 1836માં બનેલું ભારતનું પ્રથમ લાઇટ હાઉસ ક્રેસ્ટ હજીરા લાઇટ હાઉસ અને એશિયાટિક સિંહને આઈએનએસ સુરતની શક્તિ, દીર્ઘાયુ અને દરિયાઈ રક્ષણનું પ્રતીક છે। નવેમ્બર 2023માં સીએમ ભૂપેન્દ્ર પટેલે સુરતમાં આ જહાજના ક્રેસ્ટનું અનાવરણ કર્યું હતું। સુરતમાં માર્ગ અકસ્માતના બનાવમાં અઠવા ગેટ પાસે 5 દિવસ પહેલા મોપેડને અન્ય એક બાઇક ટક્કર મારતા ઈજા પામેલા બેંકના આસિસ્ટન્ટ મેનેજરનું સારવાર દરમિયાન આજે મૃત્યુ થયું છે। બેંકના આસિસ્ટન્ટ મેનેજર 5 દિવસ મોત સામે લડ્યા હતા અને આખરે દમ તોડ્યો હતો। 2 બાઇક વચ્ચે થયેલા અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે। નાનપુરામાં મસરત મંઝિલ ખાતે રહેતા 46 વર્ષીય મુસ્તાક આલમ મોહમ્મદ સાકી રેતીવાલા ગત તારીખ 24મીએ રાત્રે ગોળદોર રોડ પાસે કોટક બેંકથી મોપેડ પર ઘરે જવા નીકળ્યા હતા। તે સમયે અઠવા ગેટ પાસે ચોપાટી નજીક અજાણ્યા બાઇક ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મુસ્તાકને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। મોપેડ ચાલક મુસ્તાકનું સારવાર દરમિયાન આજે મૃત્યુ થયું છે અને જ્યારે તે
કોટક બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે. તેમને સંતાનમાં એક પુત્ર છે અને આ અંગે ઉમરા પોલીસને જાણ થતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ કામગીરી પણ શરૂ કરી છે. ગતરોજ મોટા વરાછા વિસ્તારમાં પણ એક લક્ઝરી બસ દ્વારા રોડ ક્રોસ કરતા એક રાહદારીને અડફેટે લેતા તેનું પણ મૃત્યુ થયું હતું. આવી જ રીતના અવારનવાર રોડ અકસ્માતોની સંખ્યામાં સુરતમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં ખંડણીખોરની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં બિલ્ડિંગ બાંધકામના નામે વેપારીને ધમકી આપી 10 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી કરતા 2 આરોપી નૂર શેખ અને સાદિક અલીને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી નૂર શેખે ફરિયાદી પાસે બાંધકામ ન તોડવા માટે 10 લાખની માંગણી કરી હતી અને પૈસા ન આપવા પર બાંધકામ તોડી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી. આ કેસમાં ફરિયાદી પાસે બાંધકામની સંપૂર્ણ પરમિશન હોવા છતાં આરોપી નૂર શેખ સતત દબાણ કરીને મોટી રકમ માંગતો હતો. આ ઉપરાંત આરોપીએ ખોટી અરજીઓ કરીને ફરિયાદીને વેપાર કરવા નહીં દઈને તેવી ધમકીઓ આપી હતી અને વધુમાં ₹2 લાખની ખંડણીખોરીની માંગણી પણ કરી હતી. આ સાથે દર મહિને 50,000નો હપ્તો ભરવાની પણ શરત પણ ફરિયાદી સામે રાખી હતી. ફરિયાદીને આરોપી વારંવાર ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. આખરે આરોપી સાદિક અલીને ₹50,000 આપવાના લેનદેન સમયે પોલીસે તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે મુખ્ય આરોપી નૂર શેખની પણ ધરપકડ કરી હતી. હાલમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમે બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં એક પરિવાર ગ્વાલિયર જવા માટે રેલવે સ્ટેશન પર પહોંચ્યો ત્યારે તેઓ એક ઓટો રિક્ષામાં સોનાના ઘરેણા ભરેલી બેગ ભૂલી ગયા હતા. તેઓને આ વાતની જાણ ખબર પડી ત્યાં સુધી રિક્ષાવાળો આગળ નીકળી ગયો હતો. તેને કારણે પરિવારના સભ્યો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા અને બાદમાં ચિંતિત પરિવાર તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે ગણતરીના કલાકોમાં પરિવારને બેગ શોધી કાઢી અને તેમને સમયસર ટ્રેનમાં બેસાડી પણ દીધા હતા. પરિવાર રિક્ષામાં બેગ ભૂલી જતા તેણે તાત્કાલિક મૈદરપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ સ્ટાફે વિલંબ કર્યા વિના કાર્યવાહી શરૂ કરી હતી અને પરિવારને સાથે રાખી રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. સીસીટીવીના આધારે પોલીસે ઓટો રિક્ષા અને તેના ચાલકને ઓળખી કાઢ્યો હતો અને ડ્રાઈવર સુધી પહોંચતા જ સોનાના ઘરેણાં મૂકેલી બેગ સુરક્ષિત હાલતમાં મળી આવી હતી. પોલીસે પરિવારને સાથે રાખીને પોલીસ સ્ટેશન અને આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને પોલીસ થોડી જ મિનિટોમાં સીધી ઓટો રિક્ષા સુધી પહોંચી હતી. ચાલકને શોધીને પૂછપરછ કરતા તેના પાસેથી સોનાની ઘરેણાંની ભરેલી બેગ સહી સલામત મળી આવી. તેના સમગ્ર કામગીરી 13 તુચકો અર્પણ અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી. પોલીસે માત્ર ખોવાયેલા સોનાના દાગીના ભરેલી બેગ જ નહીં પરંતુ પરિવારના ચહેરા પર ખુશી લાવી તેમને ગ્વાલિયર જતી ટ્રેનમાં સમયસર બેસાડી પણ દીધા હતા. એક બાજુ સોનાની બેગ મળી જવાથી પરિવારના ચહેરા પર ખુશી પણ જોવા મળી હતી. કામરેજ પોલીસ સ્ટેશનના ફાયરિંગ એટ્રોસિટીના કેસમાં સાક્ષી તરીકે ખસી જઈ પોતાની ફેવરમાં શાહીદી આપવા માટે ધાકધમકી આપનાર કઠોળ ગામના માથાભારે પિતા પુત્રની કામરેજ ટોલનાકા પાસે રહેતા વકીલ ઉપર ધારિયા વડે હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડતા ઉત્તરાયણ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પિતા પુત્રની ધરપકડ કરી છે. ઓલપાડના કઠોળ ગામની શિવમ પાર્ક સોસાયટી નજીક સ્વપ્ન બંગલોઝમાં રહેતા વૃદ્ધ વકીલ ખુશાલભાઈ સોલંકીના વકીલ પુત્ર સૌરભ સોલંકી ઉપર 2 દિવસ અગાઉ સાંજે કઠોળ ગામના રામજી મંદિર પાસે ધારિયા વડે હુમલો કરી પિતા પ્રકાશ મૈસુરિયા અને પુત્ર આયુષ મૈસુરિયા ભાગી ગયા હતા. માથામાં ઉપરાછોપરી 2 થી 3 ઘા ઉપરાંત કાન, કપાળ અને બંને હાથ સહિતના ભાગે ઘા મારી સૌરભને ગંભીર ઈજા પહોંચાડી હતી અને હાલ કાપોદ્રા વિસ્તારની હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે 20 જૂન 2020ના રોજ ખુશાલભાઈના જાતિભાઈ અરવિંદ સોલંકી ઉપર અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હતું. આ પ્રકરણમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ફરિયાદમાં સૌરભ સાક્ષી છે અને હાલ આ કેસમાં પ્રકાશ જામીન મુક્ત છે. પરંતુ કોર્ટમાં પુરાવા ઉપર ચાલી રહેલ કેસમાં પ્રકાશ છેલ્લા કેટલાક સમયથી સાક્ષીમાંથી ખસી જઈ
પોતાની ફેવરમાં શાહિદી આપવા માટે સૌરભને ધાકધમકી આપતો હતો અને 2 દિવસ પહેલા સાંજે હિંસક હુમલો કર્યો હતો અને ઉત્તરાયણ પોલીસે પુત્ર આયુષની ધરપકડ કરી છે. જ્યારે પ્રકાશે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારતા ધરપકડ કરવામાં આવી હતી. પોતાની તરફેણમાં શાહિદી આપવા વકીલને ધાકધમકી પણ આપવામાં આવી હતી અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરતા પ્રકાશ મૈસુરિયા વ્યવસાય વકીલ છે. ઉપરાંત વકીલાતની પ્રેક્ટિસ છોડી દીધા બાદ રેતીના લીઝના ધંધા સાથે પણ જોડાયેલ છે. હાલ પોલીસે આ સમગ્ર બનાવમાં પિતા પુત્રની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. સુરતના અડાજણ પાટિયા ખાતે રહેતી મહિલા જીમ સંચાલિકાએ ઘરમાં વાંદા મારવાની દવા ગડગડાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. મહિલાને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને મકાન માલિક દ્વારા ભાડા માટે લોકો સામે અપમાન કરવામાં આવતા અને ધમકાવવામાં આવતા નાસીપાસ થયેલી મહિલાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. અડાજણ પાટિયા ખાતે રહેતી 33 વર્ષીય રૂબીનાબેને 29મીએ ઘરે વાંદા મારવાની દવા ગડગડાવી જીવન ટૂંકાવવાની કોશિશ કરી હતી. જોકે સમયસર પરિવારજનોએ નજર પડતા તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં હાલમાં મહિલાને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. વધુમાં રૂબીનાબેને જણાવ્યું હતું કે તે પોતે અડાજણ વિસ્તારમાં જ પાર્ટનરશિપમાં જીમ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતી હતી, પરંતુ પાર્ટનર સાથે વિવાદ થતા બાદ છેલ્લા ઘણા સમયથી જીમ બંધ પડ્યું છે. જીમ બંધ થવાને કારણે પરિવારનું ગુજરાન ચલાવવું પણ કઠિન બન્યું હતું, જેમાં રૂબીનાબેને આક્ષેપો કરતા કહ્યું હતું કે તેનું જીમ ચાલુ કરવા માંગે છે, પરંતુ તેના માલિક 7 મહિનાથી બંધ છે અને તેનું ભાડું પણ માંગે છે. જીમ પણ ચાલુ કરવા દેતા નથી અને ભાડું પણ માંગતા હોવાને કારણે તે પરેશાન થઈ ગઈ છે. જ્યારે આ બાબતથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હોવાની પણ કબૂલાત કરી હતી. સુરતમાં યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આયોજન આવતા રવિવારે 4 મેના રોજ થનાર છે, જેમાં 51 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડનાર છે. આ શુભ અવસર પર આજે 51 દીકરીઓને મહેંદી રસમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યશવી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 2 મહિનાથી આ સમૂહ લગ્નની તૈયારી કરવામાં આવી રહી છે, જેમાં દીકરીઓના કરિયાવરથી લઈને મહેંદી રસમ લગ્ન પ્રસંગની પણ તમામ જવાબદારી યશવી ફાઉન્ડેશન દ્વારા ઉપાડવામાં આવી છે અને ખાસ કરીને તેઓ દ્વારા જરૂરિયાતમંદ દીકરીઓ કે જેમના માતા પિતા ન હોય તેમજ આર્થિક રીતે નબળી પરિસ્થિતિ હોય તેવી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ દ્વિતીય સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં નવયુગલો પ્રભુતામાં પગલાં પાડનાર છે. આવનારા રવિવારના રોજ 51 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે, જ્યારે આ સમૂહ લગ્નને લઈને આજ રોજ મહેંદી રસમનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે યશવી ફાઉન્ડેશન દ્વારા દીકરીઓના સુખી લગ્ન જીવનની શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી. વિશાલ ચાંપાનેરિયા યશવી ફાઉન્ડેશન તરફથી તમને કહેવા માંગુ છું કે યશવી ફાઉન્ડેશનમાં ગત વર્ષે ફર્સ્ટ સમૂહોમાં અમે 20 દીકરીઓના લગ્ન કર્યા હતા. આજે અમે દ્વિતીય સમૂહ લગ્ન કરી રહ્યા છે. તો દીકરીઓનો આજે મહેંદી રસમ રાખ્યો છે 51 દીકરીઓનો. જે દીકરીઓ પિતા વિહોણી છે, માતા પિતા વિહોણી પણ છે અને જે માતા પિતા છે છતાં માતા પિતાથી થઈ શક્યા એવું નથી, તો એ દીકરીઓને આપણે એ લોકોના અરમાન જે છે, આજે લગ્ન માટે છોકરીઓના ઘણા અરમાન હોય છે, એ લગ્નના અરમાન અમે ધ્યાનમાં રાખીને છોકરીઓને મહેંદી રસમ રાખી છે. અને અમે લગ્નના દિવસે એ લોકોને એવું આપીએ છીએ કે જે માતા પિતા દરેક છોકરી માટે ઈચ્છતા હોય પણ હવે પરિસ્થિતિ અનુસાર નથી કરી શકતા, તો અમે એ છોકરીઓ માટે એન્ટ્રીથી માંડીને એટલી બધી વસ્તુ એવી રાખી છે કે છોકરીઓ પોતે ખુશ થઈ જશે કે જે અમે ઈચ્છેલું હતું એના કરતાં ઘણું સારું અમને મળ્યું છે. અને અમે 51 દીકરીઓને કરિયાવર તરીકે બધી જ વસ્તુ અમે આપવા આવવાના છે. જે દીકરીઓ નવી ગ્રહસ્થી બસાવવા જઈ રહેલી છે એ લોકોને કંઈ બી વસ્તુનું જરૂરી વસ્તુને લેવી નહીં પડે. એ નાની નાની વસ્તુને અમે ધ્યાનમાં રાખીને છોકરીઓને પૂરેપૂરું કરિયાવર અમે આપી રહેલા છે, જેમ કે ફ્રીજ, ટીવી, બેડ, વાસણ, કુસણ હરેક વસ્તુ અમે આપીએ છીએ, જેનાથી દીકરીઓ આજે મહેંદી રસમ જોઈને બી એટલી ખુશ થઈ ગઈ છે કે લોકોના આંખમાંથી પાણી આવી ગયા છે કે આવું તો અમે અમારી જાતે બી નહીં કરી શકતે. સુરત શહેરમાં હાલ રેશન કાર્ડમાં કેવાયસીની પ્રક્રિયાના કારણે ભારે
રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. અધિકારીઓની હડતાલના કારણે કેવાયસીની કામગીરી ખોરવાઈ ગઈ છે, જેને કારણે સામાન્ય જનતાને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. વહેલી સવારથી જ લોકો કેન્દ્ર બહાર લાંબી લાઈનો લગાવીને ઊભા રહે છે, પરંતુ કેન્દ્રની શરૂઆત થતાં જ કેન્દ્રમાં કોઈ પણ અધિકારી ન હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વહેલી સવારથી જ લોકો સેન્ટર બહાર લાંબી લાઈનો લગાવીને પોતાના કામની રાહ જોતા ઊભા હોય છે. મહિલાઓ, વડીલો અને નાના બાળકો સાથે આવનાર લોકો ઉનાળાની કડક ગરમીમાં પણ ફરજવશ લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. જોકે રેશન કાર્ડના કેન્દ્રો ખુલતા લોકોએ આશા રાખી હોય છે કે તેમનું કામ થશે, પરંતુ અધિકારીઓની ગેરહાજરી અને વ્યવસ્થા વિહોણી પરિસ્થિતિને કારણે તેમને નિરાશ થવાની ફરજ પડે છે. લોકોમાં આ બાબતને કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ સરકારી તંત્ર સામે પ્રશ્ન ઉઠાવ્યો છે કે સામાન્ય નાગરિકોની મુશ્કેલી અંગે કોણ જવાબદાર છે. લોકોનું કહેવું છે કે અમે દિવસોથી ધક્કા ખાઈ રહ્યા છીએ. જે અધિકારીઓને અમારી સેવા માટે પગાર મળે છે તેઓ જ ફરજ પરથી ગેરહાજર હોય તો અમારે માટે ન્યાય કોણ કરશે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.